સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, ભાગ 119, વિભાગ બીજો, આત્મા, પ્રકરણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી. આકાશ તત્વ અને સ્ટ્રિંગ વિશે આગળ સમજીએ. આકાશ તત્વની ઉર્જાના કંપનો દ્વારા, તરંગો દ્વારા જ્યાં કશું જ ન હતું તે શૂન્ય પરિમાણમાં હલચલ પેદા થઈ અને 3 પરિમાણો ઉત્પન્ન થઈ ગયા. તેથી આકાશ તત્વની ઉર્જા દ્વારા ઉત્પન્ન થતા વાઇબ્રેશન્સ સ્ટ્રિંગનું નિર્માણ કરે છે. તેથી સ્ટ્રિંગ ત્રિપરિમાણીય રૂપ ધારણ કરે છે અને સ્ટ્રિંગ દ્વારા નિર્માણ થતા ક્વાર્ક, પરમાણુ, અણુ વગેરે પણ ત્રિપરિમાણીય સ્વરૂપે ઉત્પન્ન થતા હોય છે. અને તેનાથી બનતી આ દુનિયા, બ્રહ્માંડ વગેરે સંપૂર્ણ સૃષ્ટિને ત્રિપરિમાણીય બનાવવામાં આકાશ તત્વની ઉર્જા મુખ્ય ભાગ ભજવે છે. આ રીતે આકાશ તત્વ દ્વારા આપણી ત્રિપરિમાણીય દુનિયાનું સર્જન થયું છે. જો કે ક્વોન્ટમ ફિઝિસિસ્ટ કે સ્ટ્રિંગ થિયરીના વૈજ્ઞાનિકો સ્ટ્રિંગને 3D ત્રિપરિમાણીય માનતા નથી. સ્ટ્રિંગને 3D ન માનવા પાછળ અમુક કારણો છે. જો કે તેને કારણો ન કહેવાય, મર્યાદાઓ છે તેમ કહેવું વ્યાજબી છે. એક મર્યાદા એ છે કે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે પ્લાન્ક લેન્થની લિમિટ આપેલી છે. તેનાથી નાની કોઈ ચીજ બ્રહ્માંડમાં હોઈ શકે નહીં. બીજી મર્યાદા એ છે કે ક્વાર્ક કે સ્ટ્રિંગ જેવી સૂક્ષ્મ ચીજ માપી શકાય તેવા કોઈ સાધનો છે જ નહીં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ જોઈ ન શકાય, કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા ઇલેક્ટ્રોન કરતાં મોટી ચીજ જોઈ શકાય. ઇલેક્ટ્રોન કરતાં નાની વસ્તુ કે કોઈ પણ ચીજ જોઈ ન શકાય. અને સ્ટ્રિંગ તો ઇલેક્ટ્રોન કરતાં પણ લાખો, કરોડો ગણી સૂક્ષ્મ છે. ઇલેક્ટ્રોન પણ સ્ટ્રિંગ દ્વારા જ બનેલો હોય છે. આવા બધા કારણોથી સ્ટ્રિંગને માપવાના કે જોવાના કોઈ સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ કે મશીનો હજુ સુધી તો બની નથી શક્યા. આવી ઘણી મર્યાદાઓ ક્વોન્ટમ મિકેનિક્સને બંધન કરતા છે. તેથી વૈજ્ઞાનિકો પોતાના અનુભવોના આધારે ધારણાઓ કરી શકે છે, માન્યતાઓ કરી શકે છે. જો કે વિજ્ઞાનમાં માન્યતાઓ હોતી નથી, નક્કરતા હોય છે. માન્યતાઓ વ્યક્તિગત હોય છે. માન્યતાઓ વિજ્ઞાન નથી. છતાં આવી જ માન્યતા વૈજ્ઞાનિકો ધરાવે છે કે સ્ટ્રિંગ શૂન્ય પરિમાણ ધરાવે છે. પરંતુ તે માન્યતા પ્રમાણે ઘણા નિરુત્તર પ્રશ્નો ઉત્પન્ન થાય છે. વાઇબ્રેશન દ્વારા સ્ટ્રિંગ ઉત્પન્ન થતી હોય તો વાઇબ્રેશન્સ શું શૂન્ય પરિમાણમાં શક્ય છે? વાઇબ્રેશન અને શૂન્ય પરિમાણ આ વાત જ વિરોધાભાસી છે. કોઈ પણ વાઇબ્રેશન્સને જગ્યા તો જોઈએ જ. કેવા વાઇબ્રેશન્સ છે તેને અનુરૂપ 2 કે 3 પરિમાણ તો જોઈએ જ. એક પરિમાણમાં પણ વાઇબ્રેશન ઉત્પન્ન ન થઈ શકે જો વાઇબ્રેટ થવા માટે કોઈ જગ્યા જ ન હોય, કોઈ પરિમાણ જ ન હોય, તો વાઇબ્રેશન ઉત્પન્ન થઈ ન શકે. વાઇબ્રેશન એટલે કંપન. કંપનો થતા હોય તો તેના તરંગો હોય, અને તરંગને તેની તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ હોય. અને જો લંબાઈ હોય તો શૂન્ય પરિમાણ ક્યાંથી હોય? એટલે જ તો આકાશ તત્વની ઉર્જાના વાઇબ્રેશન્સ દ્વારા 3 પરિમાણો ઉત્પન્ન થયા. બીજી વાત, જો સ્ટ્રિંગ શૂન્ય પરિમાણીય હોય, ફક્ત શૂન્ય પરિમાણ ધરાવતી હોય, તો સ્ટ્રિંગ દ્વારા ઉત્પન્ન થતા ક્વાર્ક ત્રિપરિમાણીય કઈ રીતે હોઈ શકે? શૂન્ય પરિમાણમાંથી 3 પરિમાણ ઉત્પન્ન કઈ રીતે થયા તેનો કોઈ ખુલાસો થઈ નથી શક્યો. આવા બધા પ્રશ્નોના જવાબો મળતા નથી, ફક્ત માથું ખંજવાળવું પડે છે. તેથી સ્ટ્રિંગ જો ત્રિપરિમાણીય ન હોય તો તે થિયરીમાં આવા ઘણા પ્રશ્નો અનુત્તર રહે છે. આ અતિ સૂક્ષ્મ જગત હોવાથી પ્રયોગો શક્ય નથી, અને પ્રયોગો વિના કોઈ પણ થિયરી સાચી પુરવાર થઈ શકતી નથી. તેથી ક્વાર્કથી સૂક્ષ્મની થિયરી ગણિત આધારિત અને કાર્ય-કારણના તર્ક પર આધારિત હોય છે. અને તેથી જ જો સ્ટ્રિંગના પ્રયોગો ન થઈ શકતા હોય, તેથી માન્યતા પ્રાપ્ત ન થતી હોય, તો પછી આધ્યાત્મ વિજ્ઞાનને તો માન્યતા પ્રાપ્ત ન જ થાય. આધ્યાત્મ વિજ્ઞાનને તો તેઓ ન જ સ્વીકારી શકે.
તેથી આકાશ તત્વ અને તેનાથી પણ પહેલાંના અતિ સૂક્ષ્મ તત્વોનો સ્વીકાર ન થઈ શકે. તે કારણ છે કે ભૌતિક વિજ્ઞાન અહીં સુધી ન પહોંચી શકે. પરંતુ આ પરમાત્મ તત્વથી લઈને આકાશ તત્વ સુધીના તત્વો વિશે આપણે સમજ્યા તે બધા તત્વોમાં જ ઉત્પત્તિના રહસ્યો છુપાયેલા હોય છે. જો કે બ્રહ્માંડની ઉત્પત્તિમાં તો આવા ઘણા રહસ્યો છે, જેમ કે બિગ બેંગ નામનો મહાવિસ્ફોટ શા માટે થયો, કઈ રીતે થયો કે નથી થયો, એટલે કે ખરેખર તે વિસ્ફોટ થયો છે કે બીજી કોઈ ઘટનાને મહાવિસ્ફોટ માનવામાં આવે છે. આવા બધા વિરાટમાં સમાયેલા રહસ્યો વિશે આપણે ઉત્પત્તિના વિભાગમાં સમજીશું. અત્યારે આપણે સૂક્ષ્મતમ તત્વોમાં છુપાયેલા રહસ્યો વિશે જાણીએ. ખરેખર તો સૂક્ષ્મમાંથી જ વિરાટ જન્મ લે છે. તેથી જો સૂક્ષ્મને જાણી શકાય તો વિરાટને પણ જાણી શકાય. આ સ્ટ્રિંગ છે તો અત્યંત સૂક્ષ્મ પરંતુ રહસ્યથી ભરપૂર છે. સ્ટ્રિંગ 0 પરિમાણમાં 3 પરિમાણોનું નિર્માણ કરે છે. તે રીતે સ્ટ્રિંગ ઉર્જામાંથી ઘન પદાર્થોનું પણ નિર્માણ કરે છે. આ પણ હજુ સુધી રહસ્ય છે. સામાન્ય રીતે મેટરમાંથી કે માસમાંથી એટલે કે પદાર્થમાંથી એનર્જીમાં રૂપાંતરણ થતું હોય છે, પરંતુ સ્ટ્રિંગમાં તો એનર્જીમાંથી મેટરમાં કે માસમાં રૂપાંતરણ થાય છે. ઉર્જા દ્રવ્યનું સર્જન કરે છે, એટલે કે ઉર્જામાંથી પદાર્થ ઉત્પન્ન થાય છે. આ જબરી વિચિત્ર ઘટના છે. વિચિત્ર ઘટના એટલા માટે કે હજુ સુધી વૈજ્ઞાનિકો ઉર્જામાંથી દ્રવ્ય ઉત્પન્ન નથી કરી શકતા. પ્રયોગો ચાલે છે. આ વાતને ટૂંકમાં સમજી લઈએ. સમજવાની જરૂર એટલા માટે છે કે સ્ટ્રિંગનું મહત્ત્વ સમજાય, અને ડિટેલમાં એટલા માટે નથી સમજવું કે તે સાયન્સ એક્સપેરિમેન્ટ સમજવાની જરૂર નથી, કારણ કે તે બધા હજુ અખતરા છે, પ્રયોગો થાય છે. 125-150 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકો પદાર્થ અને ઉર્જા વચ્ચેના સંબંધને વ્યવસ્થિત જાણતા ન હતા. પછી આઇન્સ્ટાઈને 1905માં વર્લ્ડ ફેમસ ઇક્વેશન આપ્યું, E=mc². આ સમીકરણ દ્વારા પદાર્થ અને ઉર્જાના ગાઢ સંબંધોની જાણ થઈ. જો કે બહુ થોડા લોકો જાણતા હશે કે આ E=mc² સમીકરણ પણ અધૂરું છે. પરંતુ આ સમીકરણનો ઉપયોગ હજુ તો વન વે ટ્રાફિક તરીકે થાય છે. એટલે કે પદાર્થમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ ઉર્જામાંથી પદાર્થ ઉત્પન્ન નથી થઈ શકતો. પછી હજુ થોડા સમય પહેલાં જ વૈજ્ઞાનિકોએ એક એક્સપેરિમેન્ટ કરેલો. તેમાં 2 ફોટોન પાર્ટિકલમાંથી એક પોઝિટ્રોન અને એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયેલા. પરંતુ હજુ બધું પ્રાયોગિક છે. ઉપયોગી ક્યારે થાય તે નક્કી નથી. કુદરતે અબજો વર્ષો પહેલાં ઉર્જામાંથી પદાર્થ ઉત્પન્ન કરી બતાવ્યો. બ્રહ્માંડની ઉત્પત્તિની સાથે જ આકાશ તત્વની ઉર્જામાંથી સ્ટ્રિંગ ઉત્પન્ન કરેલી. ખરેખર તો આકાશ તત્વની ઉર્જા ઉત્પન્ન થઈ, તેથી જ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ શકી છે. આ સ્ટ્રિંગ કઈ રીતે ઉત્પન્ન થઈ, સ્ટ્રિંગની ઉર્જા, તેના કંપનો કઈ રીતે ઉત્પન્ન થયા, તે હજુ સુધી ભૌતિક વિજ્ઞાન દ્વારા સમજી શકાયું નથી. અને ઋષિઓએ તો હજારો વર્ષ પહેલાં આ સ્ટ્રિંગ એટલે કે રશ્મિ વિશે શાસ્ત્રોમાં લખેલું છે. કેવું ઉન્નત હિન્દુઓનું પ્રાચીન વિજ્ઞાન હશે! આજના કહેવાતા બુદ્ધિજીવીઓ કે બુદ્ધિના બુલ હિન્દુ શાસ્ત્રોને કપોળ કલ્પિત માને છે. હશે જેવી જેની જેટલી બુદ્ધિ, પોતાની બુદ્ધિ કરતાં વધારાનું ક્યાંથી વિચારી શકે? તો આવી વિચિત્ર છે આ સ્ટ્રિંગ. અને સ્ટ્રિંગમાં વિવિધતા પણ છે. આકાશ તત્વની ઉર્જા અમુક અલગ અલગ પ્રકારના કંપનો ઉત્પન્ન કરે છે. તે કંપનોના તરંગો ઉત્પન્ન થાય છે. તે તરંગોના પ્રકાર પ્રમાણે સ્ટ્રિંગના પણ અલગ અલગ પ્રકારો હોય છે. સ્ટ્રિંગના પ્રકારો પ્રમાણે ક્વાર્કના પ્રકારો હોય છે, અને ક્વાર્કના પ્રકારો પ્રમાણે પરમાણુ, અણુ વગેરે બધું સર્જન હોય છે. સ્ટ્રિંગમાં એટલી બધી વિવિધતા હોય છે કે તેના દ્વારા અનેક પ્રકારના અણુ, પરમાણુ, ક્વાર્ક, મોલેક્યુલ વગેરે તમામ પદાર્થોનું સર્જન થતું હોય છે. સ્ટ્રિંગની આ બધી વિવિધતા આકાશ તત્વ દ્વારા ઉત્પન્ન થતા વિવિધ કંપનો અને તરંગોના કારણે હોય છે. અહીં
આકાશ તત્વ અને સ્ટ્રિંગ પ્રકરણ પૂરું થયું. આવતા ભાગમાં આગળ ક્વાર્ક વિશે સમજીશું. ઓ વૈજ્ઞાનિક, તારા હુન્નર કેવા! ખુલ્લા આકાશમાં ચોટ્યા તારા, શિસ્તબદ્ધ છે નિયમો તારા, પણ તારી અનિયમિતતાનો ભેદ ન જાણું. અર્થાત પરમાત્માના પ્રશસ્તિ ગાન તો હજારો વર્ષોથી ઋષિઓ, ભક્તો, વિદ્વાનો કરતા જ આવ્યા છે. સ્તુતિ કરી છે, પ્રશંસા કરી છે, અનેક રૂપોમાં પ્રભુના યશગાન કર્યા છે. પરમાત્માના તો અનેક રૂપો છે. પરમાત્મા પ્રેમી છે, પ્રેયસી પણ છે, કવિ છે, કવિતા પણ છે, કલાકાર છે, કલાકૃતિ પણ છે, સર્જક છે, સર્જન પણ છે, તેમજ એન્જિનિયર છે, ડૉક્ટર છે, આર્કિટેક્ટ છે, સાયન્ટિસ્ટ છે, તો કારીગર છે, કિમિયાગર છે, કસબી છે, સૌથી મોટો રસાયણશાસ્ત્રી છે. દરેક પરમાત્મા છે, દરેક રૂપમાં પરમાત્મા છે. જબરો જાદુગર છે પરમાત્મા. જેવી જેની સમજ તે પ્રમાણે યથાશક્તિ બધાએ પરમાત્માના ઉપનામો આપ્યા છે, વિશેષણો લગાડ્યા છે, એ રીતે ગુણગાન કર્યા છે. મારા જેવા કોઈ વળી પરમાત્માને મહાન વૈજ્ઞાનિકની કે મહાન એન્જિનિયરની ઉપમા પણ આપે છે. આવો માયાવી સંસાર, આવું અકળ જગત, આવડું મોટું બ્રહ્માંડ, આવું બધું સર્જન તો મહાન વૈજ્ઞાનિક કે એન્જિનિયર કે કિમિયાગર વિના કોણ બનાવી શકે? કોઈ નહીં. માયાવી સંસારમાં સુખી થવા માટે માનસિક જગતના સાયકોલોજીના નિયમો કોણ બનાવી શકે? આવડા મોટા બ્રહ્માંડમાં સૂર્ય કરતાં પણ ભીમકાય તારાઓને તરતા રાખવા માટે ગુરુત્વાકર્ષણના નિયમો કોણ બનાવી શકે? સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવી સ્ટ્રિંગને અવિરત ઉર્જા કોણ આપી શકે? દરેકના નિર્ધારિત સમયના ટાઈમ ટેબલોના ચુસ્ત નિયમો કોણ બનાવી શકે? અને વળી એકનો નિયમ બીજાને બિલકુલ લાગુ ન પડે એવી અનિયમિતતા પણ પરમાત્મા સિવાય કોણ કરી શકે? અનિયમિતતામાં પણ પરમાત્માનો અવ્વલ નંબર છે. આજનો સૂર્યોદય કાલે ન ચાલે, રોજ રોજ સમય બદલાવે. જબરો કલાબાજ છે પરમાત્મા. પરમાત્મા નિયમિત રીતે અનિયમિત રહેવાની કળામાં માહેર હોવાના કારણે તો હોશિયાર, બુદ્ધિમાન માણસોની નજરે ચડતો નથી. આત્મા વિભાગના આવતા અંકમાં પણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી